કલેક્ટર એ 20 લાખનું ટેન્ડર તારું હતું, તે 20 લાખનો મંડળ લગાવેલો, તો 3 કરોડ રૂપિયાની રકમ કેમ માંગે છે? ગુજરાતમાં 100 માંથી 40 બાળકો કુપોષિત, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ 16,000 રૂપિયાના ચૂંટણી દરમિયાન ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. જામનગરની અંદર જામનગર કલેક્ટર તંત્રના એક અધિકારીએ દિવસો સુધી રોજ 90 લીટર ઈંધણ વાપર્યું, તો સિવિલ પ્રિઝનમાં મોકલવાના બદલે પોતાની કચેરીના 7મા માળના રૂમને જેલ તરીકે આખું 2023ના વર્ષમાં મને વાપર્યો છે. સત્તા પર હોય છે એમને સવાલો ગમતા નથી, ચાહે સરકારી અધિકારીઓ હોય કે સરકારમાં બેઠેલા મંત્રીઓ હોય. આવો જ અનુભવ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને થયો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં કેટલાક સવાલો કર્યા હતા, જેને લઈને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, અને એની જ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે 10મી માર્ચે વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચૂંટણી પંચના ખર્ચા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. આ સિવાય પણ કેટલાક તેમણે આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપો મુદ્દે સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ચૂંટણી પંચ પર કરવામાં આવેલા જે ભાષણ છે એ ભાષણના શબ્દોને રેકોર્ડ પરથી દૂર કરવાની માંગ કરી હતી. ત્યારે મેવાણીએ વેલમાં જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને લઈને ઉપાધ્યક્ષ જેઠા બરવાડે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ મામલે વિધાનસભાની બહાર જિગ્નેશ મેવાણીએ મીડિયા સામે કેટલાક ખુલાસા કર્યા છે કે વિધાનસભામાં ખરેખર શું થયું હતું. સાંભળીએ તેમણે શું. સત્ર ઉપર મેં ભાગ લીધો ચર્ચામાં, તો મને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે, અને સસ્પેન્શનનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. માનનીય ઋષિકેશભાઈ વિધાનસભાના નિયમો પૈકીનો કોઈ નિયમ લઈને આવ્યા અને એમણે એવી રજૂઆત કરી કે જિગ્નેશ મેવાણીની આખી સ્પીચ જ રેકોર્ડ પરથી ડિલીટ કરી લેવી જોઈએ. એટલે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મારી સ્પીચના અંશો મૂકવા માંગુ છું. મારી રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક બિલોમાં સંદિગ્ધતા જણાતા દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર, ગાંધીનગર અને જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસા માંગવા આવેલા. એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર 20 લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો, એ માણસે 20 લાખનો મંડપ લગાવ્યો, પણ બિલ જ્યારે મૂકવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું 2 કરોડ 96 લાખનું. એટલે 2.5 કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપીપણામાં મારવાની કોશિશ કરી. અને આ કલેક્ટર એ 20 લાખનું ટેન્ડર તારું હતું, તે 20 લાખનો મંડળ લગાવેલો, તો 3 કરોડ રૂપિયાની રકમ કેમ માંગે છે? એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જ કંપનીને ફરી ટેન્ડર વગેરેનો કોન્ટ્રાક્ટ આપી અને 57 લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા. એ વસ્તુ રેકોર્ડ ઉપર છે. ગુજરાતમાં 100 માંથી 40 બાળકો કુપોષિત, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ 16,000 રૂપિયાના ચૂંટણી દરમિયાન ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. નોનવેજના બિલ રસોઈયાના 30,000 રૂપિયા મૂક્યા છે. 4-વ્હીલર સરકારી ગાડીની ઉપર 6,000 રૂપિયામાં બજારમાં જે સાયરન આવે, એકવાર ખરીદી હોય તો આખું વર્ષ ચાલે, એના બદલે એના ભાડા પેટે 60,000 રૂપિયાના બિલ મૂક્યા છે. જામનગરની અંદર જામનગર કલેક્ટર તંત્રના એક અધિકારીએ દિવસો સુધી રોજ 90 લીટર ઈંધણ વાપર્યું. આવું રેકોર્ડ ઉપર બિલ મૂક્યું છે. મતલબ એમ કે એ અધિકારી 24 કલાક કાલાવાડ વિધાનસભામાં રાત દિવસ 24 કલાક અવિરત એક ગાડી 4-વ્હીલર ચલાવતા હશે, અને કદાચ શૌચના સ્નાન પડે ગાડીમાં જ કરતા હશે, તો જ 90 લીટર અને 900 કિલોમીટર ગાડી એક અધિકારી એક દિવસમાં ચલાવી શકાય. આવા ખોટા બનાવટી બિલો ગુજરાતના નાગરિકોના ટેક્સના પૈસાની લૂંટ માટે સાચા તરીકે રજૂ કરી સરકારની તિજોરીમાં નાણાંની ઉચાપત કરવા માટે જિલ્લા કલેક્ટરો અને એના મળતિયાઓ બધા ભેગા મળીને આખું આજે ષડયંત્ર રચેલું, એનો મેં આજે પર્દાફાશ કર્યો. અને એમાં ઋષિકેશભાઈ ઉભા થયા અને મારી આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવાની એમણે રજૂઆત કરી. ત્યારે હું વેલમાં ધસી જતા મને સસ્પેન્ડ કરવા માંગ્યો છે. બીજો ખુલાસો એ પણ કર્યો
જે નકલી કચેરીઓ ગુજરાતમાં ચાલે છે એમ હમણાં મને માહિતી મળી વર્ષ 2023માં શહેરી વિકાસ અંતર્ગતની રેરાની કચેરીમાં રાજ્ય સરકારની જાણબાર અથવા રાજ્ય સરકારના છુપા આશીર્વાદથી 7મા માળે નોટિફાઈડ કર્યા વગરના એક રૂમને જેલ તરીકે વાપરતા હતા. નકલી કચેરીની શ્રેણીમાં વધુ એક ખુલાસો. ગુજરાતની કચેરીમાં 7મા માળે બિલ્ડરો અને રિયલ એસ્ટેટના જે ડિફોલ્ટર્સ હોય એમને સિવિલ પ્રિઝનમાં મોકલવાની જોગવાઈ છે. તો સિવિલ પ્રિઝનમાં મોકલવાના બદલે પોતાની કચેરીના 7મા માળના રૂમને જેલ તરીકે આખું 2023ના વર્ષમાં એમણે વાપર્યો છે. અને એક માણસને આ નકલી જેલ બનાવતા પૂર્વે, આ ઇલીગલ જેલનું નિર્માણ કરતા પૂર્વે એક માણસને 72 કલાક સુધી એના જીવનું જોખમ ઊભું થાય એ રિસ્ક લઈને ક્યુબિકલમાં ગોંધી રાખ્યો તો આટલી સ્પેસમાં. આટલું ભયંકર દુર્બલ આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે. અને આનો જ્યારે કોઈ ધારાસભ્ય પર્દાફાશથી ખુલાસો કરતો હોય તો રાજ્ય સરકારે વિધાનસભાના મંચ ઉપર એવી બાહેંધરી આપવાની હોય કે આ નકલી જેલ માટે જે પણ ઇન્વોલ્વ બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર છે એ બધાને જેલના સળિયા પાછળ મોકલીશું, એમને ઇમિડિયેટ ઇફેક્ટથી સસ્પેન્ડ કરીશું. એના બદલે મારી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કામે લાગેલા છે. એટલે ગુજરાતની જનતાની સામે આ ચિત્ર બહુ સ્પષ્ટ છે. નકલી અદાલત હોય, નકલી જજ હોય, નકલી જેલ હોય, આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું પાણી હલતું નથી. હું માગણી કરું છું કે જે પણ લોકોએ ઇલીગલ જેલનું નિર્માણ કર્યું, એમાં જે પણ માણસોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા, એમાં બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના 4 અધિકારીઓ ઇન્વોલ્વ છે. એમને એકબીજાના મેળાપીપણામાં ગાંધીનગરની જાણ બાદ અથવા ગાંધીનગરના આશીર્વાદથી આખા કૃત્યને, આ ષડયંત્રને અંજામ આપેલો છે. એની તપાસ થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને જેમણે નકલી જેલ બનાવી એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. તો એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા મેવાણીએ એવું પણ કહ્યું છે કે તમે મને સસ્પેન્ડ કરી શકો પણ મારા અવાજને દબાવી નહીં શકો. તો આ રીતે વિધાનસભામાં બોલવાથી રોકવામાં આવ્યા તો મેવાણીએ હવે જાહેરમાં આવીને પોતાની વાત મૂકી છે, ખુલાસો કર્યો છે. તેના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.